યુવાનોની હરોળમાં હવે નવસારીની એક મહિલાનું પણ નામ સામે આવ્યું છે કે જેણે રેલવે વિભાગમાં નોકરી અપાવવાને બહાને યુવાનોને ઠગ્યા અને મોટી રકમ પડાવી લીધી। આ ઠગબાજ મહિલાનું નામ છે રિશિદા ઠાકુર, જેણે વર્ષ 2021માં નવસારીના ગણદેવીમાં રહેતા કરાટે શિક્ષક વિપિન કુશવાહા અને તેના મિત્ર અભિષેક પટેલને ઠગી લીધા। આ બંને યુવાનોને પહેલા તો રેલવેમાં નોકરી અપાવવાની લાલચ આપી તેમને ભોળવીને ફસાવ્યા। રેલવેનો કોલ લેટર અને આઈડી કાર્ડ પણ આપ્યું અને દિલ્હીના રેલવે યાર્ડમાં તાલીમ પણ અપાવી। પરંતુ તાલીમ પૂરી થયા બાદ જ્યારે બંને યુવકોએ નોકરી માંગી ત્યારે રિશિદા ઠાકુરે ગલ્લા તલ્લા કર્યા। આ ષડયંત્રમાં રિશિદા સાથે તેના દિલ્હીના સાગરીતો જગમીતસિંહ, આશુતોષ અરોરા, નિખિલ છાબરા અને ગોરખ ધામા નામના શખ્સો પણ સામેલ હતા। રિશિદા અને તેના 4 મિત્રોએ મળી બંને યુવાનો પાસેથી મોટી રકમ પડાવી છેતરપિંડી આચરી હતી। જોકે યુવાનોને છેતરપિંડીની જાણ થતાં નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ। આરોપી દ્વારા એક કાવતરું રચીને લોકોને બહેલાવી ફુસલાવીને નોકરી અપાવવાના બહાને પૈસા પડાવવામાં આવ્યા હતા। તેમના દ્વારા ફરિયાદીને કોલ લેટર પણ આપવામાં આવ્યો હતો અને દિલ્હી સ્થિત જઈને રેલવેના યાર્ડની અંદર એમને ઘણા બધા ઇક્વિપમેન્ટ બતાવવામાં આવ્યા હતા અને એવી રીતેનો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો કે એમની રેલવેની અંદર ટ્રેનિંગ ચાલુ થઈ છે। એ ટ્રેનિંગ પતાયા પછી એ જ્યારે પોતાના પોસ્ટિંગ માટેની જાણકારી કરવા માટે તજવીજ કરવામાં ફરિયાદી દ્વારા તજવીજ કરવામાં આવી હતી ત્યારે એમના તરફ કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી હતો। મહત્વનું છે કે ફરિયાદ મળતા જ નવસારી પોલીસે તપાસ હાથ ધરી હતી। ટેકનિકલ સર્વેલન્સના આધારે રિશિદા દિલ્હીમાં હોવાની માહિતી મેળવી, જે બાદ મહિલા પીએસઆઈની ટીમ દિલ્હી પહોંચી ત્યારે રિશિદા યુપીના ગ્રેટર નોઈડા જતી રહી। જોકે પોલીસે પણ તપાસ સતત ચાલુ રાખી અને જલાપુર થાણાના રોઝા સ્થિત સમૃદ્ધિ ગ્રાન્ડ એવન્યુમાંથી રિશિદાને ઝડપી પાડી અને નવસારી લઈને આવવામાં આવી। જોકે આ દરમિયાન પણ રિશિદાએ પોલીસ અને મીડિયાકર્મીઓ સાથે દાદાગીરી કરી। ઉલ્લેખનીય છે કે આરોપી રિશિદા અને તેના સાગરીતો યુપી અને ગુજરાતના 33 જિલ્લાના યુવાનોને ઠગ્યા હોવાનું સામે આવ્યું છે। હાલ પોલીસે ફરાર આરોપીની શોધખોળ અને રિશિદા સામે વધુ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે। તપાસ દરમિયાન આખા કન્ટ્રીમાંથી 33 જેવા યુવાનોને ત્યાં નોકરીના બહાને લઈ જવાની હકીકત સામે આવી છે અને આ જ કેસ અનુસંધાને યુપીની અંદર પણ એક બીજી ફરિયાદ દાખલ થવાની માહિતી પણ પોલીસ દ્વારા ઉજાગર કરવામાં આવી છે। બીજા આરોપીઓની શોધખોળ અત્યારે ચાલુમાં છે અને ટૂંકા સમયમાં એમની ધરપકડ કરવામાં આવશે। પારસી સમાજ હંમેશા